ખેડૂતો હવે મેદાને ઉતર્યા છે। 12 જાન્યુઆરીએ ખેડૂતો ગાંધીનગર ગજવશે। નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। આ વખતે 2025માં કમોસમી વરસાદ પછી કૃષિ સહાય પેકેજના ફોર્મ, એ પહેલા ટેકાની મગફળી માટેના જે નોંધણી કરવાના ફોર્મ, અનેક રીતે ખેડૂતો લાઈનમાં ઊભા છે। છેલ્લે ખાતર અને બિયારણ માટે ખેડૂતોને લાઈનમાં ઊભું પડ્યું છે અને ત્યારબાદ એન્ટ્રી થઈ ખાનગી કંપનીઓની। ખાનગી કંપનીઓ ખેડૂતોની છાતીમાં થાંભલા ખોડતા હોય એ રીતે ખેડૂતોના ખેતરમાં ઘૂસી અને થાંભલા ખોડી રહી છે। 2025નું વર્ષ જે છે તે ખેડૂતો માટે લોઢાના ચણા ચાવવા સમાન અઘરું સાબિત થયું છે। ભાવ તો પહેલેથી જ ખેડૂતોને ન મળતા હતા, પરંતુ હવે ખાનગી કંપનીઓ પણ દમન ગુજારી રહી છે। ત્યારે હવે આવા સમયે 12 જાન્યુઆરીએ ખેડૂતો ગાંધીનગર ગજવવા માટે તૈયાર થયા છે। 25,000થી વધુ ખેડૂતોના વિરોધ પ્રદર્શનની તૈયારી। ખેડૂતો ગાંધીનગર ગજવશે। દેવાના ડુંગર અને ખાતરની અછત સામે કિસાન સંઘે મોરચો માંડ્યો છે। ગુજરાતમાં ભાજપનું ટેન્શન વધ્યું છે। ગાંધીનગરમાં હજારો ખેડૂતો દેખાવ કરશે। કિસાન સંઘે હવે બાયું ચડાવી છે। સરકાર એક બાજુ દાવો કરે છે કે કૃષિ રાહત સહાય સહિત અન્ય ખેતલક્ષી યોજનામાં મદદરૂપ થતા ખેડૂતો રાજી છે, જ્યારે ખુદ કિસાન સંઘનું કહેવું છે કે ધરાર અવગણના થતા ખેડૂતોમાં ભારોભાર અસંતોષ ભભૂક્યો છે। આ કારણોસર કિસાન સંઘે સરકાર સામે બાયો ચડાવી છે। એટલું જ નહીં, 12 જાન્યુઆરીએ પાટનગર ગાંધીનગરમાં રાજ્યભરના ખેડૂતોને ભેગા કરી વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે। ખેડૂતોનો અત્યારે પાયાનો પ્રશ્ન છે ખાતરનો। રાજ્ય સરકાર ભલે મોટા ઉપાડે જાહેરાત કરે કે ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે, પણ કિસાન સંઘનું કહેવું છે કે રાજ્યમાં ખાતરનો પ્રશ્ન વધુ પેચીદો બન્યો છે। ખાતર મેળવવા માટે ખેડૂતોને કલાકો સુધી લાંબી કતારોમાં ઊભું રહેવું પડે છે। કમોસમી વરસાદને કારણે ચોમાસુ પાક તો લગભગ નિષ્ફળ ગયો છે, ત્યારે શિયાળુ પાક વખતે પણ ખેડૂતોને ખાતર માટે ફાફા મારવા પડી રહ્યા છે। તો બીજી બાજુ ખેડૂતોને પોતાની જણસીના, મહામૂલી જણસીના પૂરતા ભાવ પણ મળતા નથી। ખાતર વિના પાક ઉત્પાદન પર અસર થઈ રહી છે અને પાકના અપૂરતા ભાવ મળી રહ્યા છે। ખેડૂતોને બેંકમાંથી સમયસર લોન મળતી નથી। અથાગ મહેનત પછી પણ પાકના પૂરતા ભાવ મળતા નથી। એપીએમસી માર્કેટયાર્ડની બહાર માલ વેચવા માટે રાતના ઉજાગરા કરવા પડે છે। જો ટેકાના ભાવે પાક ન ખરીદાય તો મૂડીમાં નુકસાન કરીને પણ ખેડૂતોને માલ વેચવા મજબૂર થવું પડી રહ્યું છે। ગાંધીનગરમાં ધરણા અને વિરોધ પ્રદર્શનનું હવે એલાન થઈ ચૂક્યું છે। આ બધી સમસ્યાને લઈ અનેક વાર રજૂઆત કર્યા પછી પણ સરકારના પેટનું પાણી હલતું નથી। આખરે કિસાન સંઘે ગાંધીનગરમાં 20થી 25,000 ખેડૂતોને એકત્ર કરી ધરણા વિરોધ પ્રદર્શન કરવા નક્કી કર્યું છે। આજે ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળતી રહી છે। દેવાના ડુંગર તળે દબાતા ખેડૂતો હપ્તા ભરી શકે તેવી પણ સ્થિતિમાં નથી। આમ છતાંય સરકાર સતત અવગણના કરી રહી છે। સરકારના કાન આમડવા કિસાન સંઘે મોરચો માંડ્યો છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે આગળના દિવસોમાં શું થશે, કારણ કે જ્યારે કોઈ પણ આંદોલન મજબૂત થાય અથવા તો ખેડૂતો કે વિદ્યાર્થીઓ કોઈ પણ ગાંધીનગર જવાની ચર્ચા કરે, પછી પરેશ ગોસ્વામીનું બિન રાજકીય આંદોલન હોય કે કચ્છનું આંદોલન હોય કે પછી 11 ગામના હુડાનું આંદોલન હોય, કોઈ પણ આંદોલન મજબૂત થાય અને ગાંધીનગર જવાની વાત થાય એટલે શાંતિ માટેની બેઠકો યોજાઈ જાય છે અને જાણે કે આંદોલનને ધીમું પાડી દેવામાં આવે, ઠંડુ પાડી દેવામાં આવે, એ રીતે ગાંધીનગર પહોંચવા દેવામાં આવતા નથી। આજ વખતે કિસાન સંઘે જે છે ચીમકી ઉચ્ચારી છે કે 12 જાન્યુઆરીએ ખેડૂતો ગાંધીનગર કૂચ કરશે। જોવાનું એ રહ્યું કે 12 તારીખે ખેડૂતો ગાંધીનગર પહોંચે છે કે પહેલા જે આંદોલનને ડામી દેવામાં આવે છે, અથવા તો 12 તારીખે ખેડૂતો ગાંધીનગર પહોંચે તો સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે તે જોવાનું રહ્યું। આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં। બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। જય જવાન, જય કિસાન।